નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર 4 પ્રેરણાદીપઃ ચાણક્યઃ તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સંસ્કૃતમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શરૂ કરીએ। ધોરણ 8 વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર 4 પ્રેરણાદીપઃ ચાણક્યઃ તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ। સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો। પહેલો શબ્દ છે કંબલાન, ત્યાર પછીનો બીજો શબ્દ છે ચંદ્રગુપ્તસ્ય, ત્યાર પછી તૈલદીપઃ, પ્રકોષ્ઠમ, શૈત્યમ, પુનશ્ચ, આશ્ચર્યમ। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો। જેમાં સવાલ નંબર 1 છે ચંદ્રગુપ્ત ચાણક્યમ કિમ અવદત, તો એનો ઉત્તર છે ચંદ્રગુપ્ત ચાણક્યમ અવદત આર્ય ચાણક્ય શીતકાલઃ અસ્તિ જનેભ્યઃ કંબલાન વિતરતુ। સવાલ નંબર 2, ચાણક્ય કંબલાન કુત્ર નયતિ, તેનો ઉત્તર છે ચાણક્ય કંબલાન સ્વગૃહમ નયતિ। સવાલ નંબર 3, ચાણક્યસ્ય ગૃહે કે પ્રવિશન્તિ, તો એનો ઉત્તર છે ચાણક્યસ્ય ગૃહે ત્રહ ચૌરાહ પ્રવિશન્તિ। ત્યાર પછી સવાલ નંબર 4, ચાણક્ય કિમર્થમ કંબલસ્ય ઉપયોગમ ન કરોતિ, તો એનો ઉત્તર છે કંબલાહ દરિદ્રજનાનામ કુત્રે સંતિ ચાણક્યસ્ય કુત્રેન સહ મન્યતે યત પરકીય વસ્તુનઃ ઉપયોગઃ પાપમ અતઃ ચાણક્ય કંબલસ્ય ઉપયોગમ ન કરોતિ। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે નીચે આપેલા ઉદાહરણના આધારે કૌંસના શબ્દોનો ઉપયોગ કરો અને અન્ય વાક્ય બનાવો। ઉદાહરણ અહીં છે સુરેશ પુસ્તકમ સુરેશસ્ય પુસ્તકમ અસ્તિ, ત્યાર પછી કૌંસમાં શબ્દ આપેલો છે મહેશ અને લેખની, તો વાક્ય બનશે મહેશસ્ય લેખની અસ્તિ। ત્યાર પછી એવી જ રીતે બીજું વિધાન બનશે રાજેશસ્ય સુધાખંડ અસ્તિ, ત્રીજું વાક્ય શૈલેશસ્ય ધનમ અસ્તિ, ચોથું વાક્ય મુકેશસ્ય ફલમ અસ્તિ, ત્યાર પછીનું છેલ્લું વાક્ય મનીષસ્ય ઉપનેતરમ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે નીચે આપેલ ઉદાહરણ મુજબ અન્ય વાક્ય બનાવો। ઉદાહરણ છે અહીં અહમ પ્રવિશામી વયમ પ્રવિશામઃ, ત્યાર પછી વાક્ય આપેલું છે અહમ ખાદામી, તો વયમ ખાદામઃ, અહમ ગચ્છામી વયમ ગચ્છામઃ, અહમ પશ્યામી વયમ પશ્યામઃ, અહમ પૃચ્છામી વયમ પૃચ્છામઃ, અહમ પઠામી વયમ પઠામઃ। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે નીચે આપેલા ઉદાહરણ મુજબ અન્ય વાક્યો બનાવો। ઉદાહરણ છે જનેષુ કંબલાન વિતરતુ, ત્યાર પછી બીજું શિક્ષકેભ્ય સુધાખંડાન વિતરતુ, બીજું વાક્ય છાત્રેભ્ય પ્રસાદાન વિતરતુ, ત્રીજું વાક્ય બાલકેભ્ય મોદાકાન વિતરતુ, ચોથું વાક્ય માનવેભ્ય દીપાન વિતરતુ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 8 વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર 4ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે। થેન્ક યુ દોસ્તો, એજ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો। આભાર દોસ્તો।